યુસીસી કમિટીની રચના મામલે સરકારને મોટી રાહત। રાજ્ય સરકાર રચિત યુસીસી કમિટીને કોર્ટે આપી દીધી છે લીલી ઝંડી। સુરતના અરજદાર દ્વારા આપવામાં આવ્યો હતો પડકાર। યુસીસી કમિટી અને તેમના સભ્યો અંગે આપવામાં આવ્યો હતો પડકાર। અલ્પસંખ્યક અને નિષ્ણાતો કમિટીમાં ન રાખ્યા હોવાનો આક્ષેપ હતો। કોર્ટે અરજદારની માંગ ફગાવી અરજીનો નિકાલ કર્યો। સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। રોનક, યુસીસી કમિટીની રચનાને લઈને હવે સરકારને મોટી રાહત મળી છે, શું વધારે અપડેટ? બિલકુલ તો હિરલ, જે પ્રકારે જોવા જઈએ તો રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી કોઈ કામગીરી કરવામાં આવતી હોય તો તે યુસીસી અંગેની છે, કેમ કે પાછલી ચૂંટણીઓ દરમિયાન જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવતું હતું કે તેઓ સમાન સિવિલ કાયદો છે તે લાગુ કરશે અને રાજ્ય સરકાર દ્વારા પાછલા સમયમાં જે યુસીસી કમિટીના સૂચનો મંગાવતી એક કમિટીની રચના કરવામાં આવી હતી, પરંતુ આ કમિટીને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ જે કમિટીમાં જે સભ્યો છે તે લોકો યોગ્ય નથી। આ કમિટી છે તે અલ્પસંખ્યકો જેના માટે બનવામાં આવી છે તે અલ્પસંખ્યકો કે નિષ્ણાતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી। આ તમામ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ અનેક વખત સુનાવણીઓ છે તે થઈ હતી। રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ અને ગવર્મેન્ટ પ્રેડર દ્વારા વિવિધ મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા હતા। ખાસ કરીને રાજ્ય સરકારની આ ઇન્ટરનલ કમિટી છે અને તેમાં કોઈ પણ પ્રકારે કાનૂની સલાહની જરૂર નથી તે પ્રકારની વાત પણ કહેવામાં આવી હતી। તો અરજદાર તરફે તેવો દાવો કરવામાં આવ્યો હતો કે જે જુદી જુદી માઇનોરિટીઝ છે એ ચાહે ખ્રિસ્તી હોય, મુસ્લિમ હોય, પારસી હોય કે અન્ય ધર્મના લોકો હોય, કોઈ પણ વ્યક્તિને સ્થાન આપવામાં નથી આવ્યું। આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટે તમામ જે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો છે તે અનામત રાખ્યો હતો અને આજે આ અરજી છે તે ફગાવી દેવામાં આવી છે, એટલે કે હવે ગમે તે ઘડીએ યુસીસી કમિટી છે તે પોતાનો અહેવાલ તે રાજ્ય સરકારને રજૂ કરી શકે છે અને જે પણ જે કાયદાકીય ગૂંચ હતી તે હવે નીકળી ચૂકી છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો યુસીસી કમિટીની રચના મામલે સરકારને મોટી રાહત મળી છે।